હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં ગઈકાલના લેક્ચરમાં મેં તમને 20 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા અને આજના લેક્ચરમાં જે બે માર્ક્સમાં પૂછાઈ ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના આન્સર્સ આજે હું ડિસ્કસ કરવાની છું. તો આ જે વિડીયો છે એ તમે એન્ડ સુધી જોજો, કેમ કે તમને દરેક ચેપ્ટરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે એના આન્સર્સ તમને આ વિડીયો થ્રુ મળી જશે. અને આ વિડીયોમાં જે બી આન્સર્સ મેં કહ્યા છે, તમારે 2 માર્ક્સમાં જો એ ક્વેશ્ચન પૂછાય છે તો એ જ ક્વેશ્ચનનો આન્સર તમારે એ જ રીતે લખવાનો છે. કમેન્ટ્સમાં મેં જોયું તો ઘણા સ્ટુડન્ટ્સે કમેન્ટ કરી હતી કે 2 માર્ક્સના જે ક્વેશ્ચન આન્સર્સ છે એ 2 માર્ક્સના ક્વેશ્ચન આન્સર્સનો વિડીયો બનાવીને મૂકો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એ છે ડિફાઇન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. 2 માર્ક્સમાં પૂછાય તો તમારે કેટલો આન્સર લખવાનો થાય છે? ગેસ પાવર સાયકલમાં માધ્યમ પૂરેપૂરી સાયકલ દરમિયાન વાયુ સ્વરૂપમાં હોય છે. એસઆઈ એન્જિન, ડીઝલ એન્જિન, ઓપન સાયકલ ગેસ ટર્બાઇન એ ગેસ સાયકલ પર ચાલતા એન્જિન્સ છે. આ દરેક સિસ્ટમની બાઉન્ડ્રીની અંદર બળતણનું દહન કરી ઉષ્મા ઉર્જા મેળવવામાં આવે છે. તેથી તે દરેકને આંતરિક એન્જિન કહેવાય છે. આ દહન ક્રિયાને કારણે માધ્યમનું રાસાયણિક બંધારણ ફેરફાર પામે છે. આથી દરેક ગેસ સાયકલનું પૃથ્થકરણ વાસ્તવમાં ઘણું ગૂંચવણ ભરેલું હોય છે. પરંતુ હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વધારે હોવાથી તેનું અસ્તિત્વ પ્રભાવી ગણવામાં આવે છે. નાઇટ્રોજન દહન પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુ છે. આથી માધ્યમને તેનું રાસાયણિક બંધારણ બદલાતું હોવા છતાં અચળ બંધારણવાળું માધ્યમ તરીકે ગણી શકાય છે. તેથી પૃથ્થકરણ સરળ બનાવવા માધ્યમને પૂરી સાયકલ દરમિયાન હવા તરીકે ધારી અમુક ધારણાઓ ધારવામાં આવે છે. આ વિચારને એર સ્ટાન્ડર્ડ સાયકલનો વિચાર કહેવામાં આવે છે અને આ રીતે ગણવામાં આવતી કાર્યક્ષમતાને એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી કહેવાય છે. તો એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી પૂછાય ત્યારે તમારે આન્સર લખવાનો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટેટ 2 એપ્લિકેશન ઓફ કાર્નોટ સાયકલ. કાર્નોટ સાયકલ આદર્શ સાયકલ હોવાથી તેનો ઉપયોગ બીજી સાયકલની ઉષ્મીય દક્ષતાની સરખામણી કરવા માટે થાય છે. થર્મોડાયનેમિક સ્કેલ બનાવવા કાર્નોટ સાયકલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્રો પીવીટીએસ ડાયાગ્રામ ઓફ ડ્યુઅલ સાયકલ. ડ્યુઅલ સાયકલનો પીવીટીએસ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો આ જે છે એ ડ્યુઅલ સાયકલ માટેનો પીવી અને ટીએસ ડાયાગ્રામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન ટર્મ એન્ટ્રોપી એન્ડ સ્ટેટ ઇટ્સ યુનિટ ઇન એસઆઈ સિસ્ટમ. તો એન્ટ્રોપીની વ્યાખ્યા કોને કહેવાય છે? સિસ્ટમની અવ્યવસ્થાનું માપ દર્શાવતા સિસ્ટમના ગુણધર્મને એન્ટ્રોપી કહે છે. બરાબર, આ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન હીટ પંપ એન્ડ રેફ્રિજરેશન. હીટ પંપની ડેફિનેશન શું થાય છે? હીટ પંપ એટલે સાયકલમાં કામ કરતું એવું સાધન છે કે જેનો મુખ્ય ઉદ્દેશ ઊંચા તાપમાનવાળી જગ્યામાંથી હીટ એનર્જી રિજેક્ટ કરી ત્યાં ગરમી ઉત્પન્ન કરવાનો છે. રેફ્રિજરેટર અને હીટ પંપ એમ બંનેનું કાર્ય હીટ એન્જિન કરતાં વિરોધી છે. એના પછી રેફ્રિજરેટરની ડેફિનેશન શું થાય છે? રેફ્રિજરેટર એટલે સાયકલમાં કામ કરતું એવું સાધન છે કે જેનો મુખ્ય ઉદ્દેશ નીચા તાપમાનવાળી જગ્યામાંથી હીટ એનર્જી શોષી ત્યાં ઠંડક ઉત્પન્ન કરવાનો છે. તે બંને નીચા તાપમાનવાળી જગ્યાએથી હીટ એનર્જી શોષી અને તેનો ઉચ્ચ તાપમાનવાળી જગ્યામાં હીટ રિજેક્ટ કરે છે. આ માટે તેમને બહારથી વર્ક એનર્જી આપવાની જરૂર પડે છે. આથી તે બંનેને રિવર્સ હીટ એન્જિન કહી શકાય છે. ડેફિનેશન પૂછાય તો તમે આ બે ડેફિનેશન લખી શકો છો અને આ જે પોઈન્ટ છે એ લખવા જો તમને યાદ રહે તો તમે લખજો, અધરવાઇઝ નહીં લખો તો પણ ચાલશે. નેક્સ્ટ અગેન હીટ એન્જિન અને રેફ્રિજરેટરની ડેફિનેશન આપણે આગળ હીટ પંપ અને રેફ્રિજરેટરની ડેફિનેશન જોઈ અને હવે છે હીટ એન્જિન અને રેફ્રિજરેટરની ડેફિનેશન. રેફ્રિજરેટરની ડેફિનેશન મેં કહી દીધી એટલે હું ફરીથી રિપીટ નહીં કરું. હીટ એન્જિનની ડેફિનેશન આપણે જોઈએ. સાયકલમાં કામ કરતી એવી સિસ્ટમ કે જેનો મુખ્ય ઉદ્દેશ હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં રૂપાંતર કરવાનો હોય તેવી સિસ્ટમને હીટ એન્જિન કહેવામાં આવે છે. સ્ટીમ પાવર પ્લાન્ટ, ફોર એક્ઝામ્પલ સ્ટીમ પાવર પ્લાન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે write the unit of universal gas system RU and show the relationship between universal gas constant RU and characteristic gas constant R. આ ઇંગ્લિશમાં લખેલું છે, ગુજરાતીમાં નથી, એ હું બોલી દઉં છું.
યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ RU છે એનો યુનિટ લખવાનો છે અને R અને RU વચ્ચેનું જે રિલેશન છે, સંબંધ છે, એ દર્શાવતું સમીકરણ આપણે લખવાનું છે. તો એનું સમીકરણ શું થાય છે? RU ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ M, જે M શું છે? માસ છે. R શું છે? તો કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ છે અને RU શું છે? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે. RU નો યુનિટ શું થશે? SI માં કિલો જૂલ પર કિલોગ્રામ મોલ કેલ્વિન અને MKS માં શું યુનિટ થશે? KGF ઇન્ટુ મીટર પર કિલોગ્રામ ઇન્ટુ મોલ કેલ્વિન. તો આ જે છે એ RU નો યુનિટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ થ્રોટલિંગ પ્રોસેસ? તો એમાં કઈ એવી પ્રક્રિયા છે કે જે થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન બદલાતી નથી? તો આપણે આન્સર લખવાનો છે હીટ ટ્રાન્સફર. બરાબર, જે હીટ ટ્રાન્સફર છે એ થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન કેવો રહે છે? 0 રહે છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. મેન્શન સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઇક્વેશન શું થાય છે? m ઇન્ટુ U1 પ્લસ P1V1 બાય C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ Z1G બાય 10⁻³ પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ U2 પ્લસ P2V2 પ્લસ C2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ Z2G બાય 10⁻³ પ્લસ W. હવે આ બધું શું મેન્શન કરે છે એ આપણે લખી દેવાનું. બરાબર, જ્યાં U પ્લસ PV છે એ શું છે? સ્પેસિફિક એન્થાલ્પી છે, એટલે આની જગ્યા પર આપણે H લખી શકીએ. તો H લખીએ તો ઇક્વેશન આ બનશે. ઓકે, ધેન આ શું ડિનોટ કરે છે એ આપણે બતાવી દેવાનું આવી રીતે ટેબલમાં. M શું છે? માસ ફ્લો રેટ. P1 P2 શું છે? ફ્લુઇડ પ્રેશર છે. V1 શું છે? સ્પેસિફિક વોલ્યુમ. ફ્લુઇડ વેલોસિટી C1, હાઇટ ઓફ સેક્શન Z1 અને Z2, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી U1 અને U2. ધેન આફ્ટર ફ્લો વર્ક એ શું છે? P1 અને P1V1 એન્ડ P2V2. ધેન કાઇનેટિક એનર્જી C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ એટ સેક્શન 1 અને C2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ એટ સેક્શન 2. પોટેન્શિયલ એનર્જી એ શું છે? Z1G બાય 10⁻³. તો 2 માર્ક્સમાં જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે આ રીતે આન્સર લખવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ 4 કન્ડિશન્સ ફોર સ્ટેડી ફ્લો. સ્ટેડી ફ્લો માટેની 4 જે શરતો છે એ શરતો આપણે લખવાની છે. શરતો શું થાય છે? ઇનલેટ અને આઉટલેટ પર દળનો ફ્લો રેટ સરખો હોવો જોઈએ. એના પછી નેક્સ્ટ શું છે? નેક્સ્ટ છે, ફ્લુઇડના ગુણધર્મો કોઈ પણ બિંદુએ સમયાંતરે બદલાવા જોઈએ નહીં. એના પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે? કોઈ પણ બિંદુએ સિસ્ટમની મિકેનિકલ અને થર્મોડાયનેમિકલ અવસ્થા સરખી હોવી જોઈએ. એના પછી નેક્સ્ટ કન્ડિશન શું છે? એનર્જીનો ફ્લો રેટ પણ અચળ હોવો જોઈએ. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, નેમ ઓફ વેરિયસ ટેમ્પરેચર મેઝરમેન્ટ ડિવાઇસીસ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ વિથ રિલેટેડ યુનિટ્સ. ટેમ્પરેચર મેઝરમેન્ટ ડિવાઇસીસના નામ લખવાના છે, જેમાં આવશે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ. હવે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપમાં કયા કયા આવે છે? થર્મોમીટર, પ્રેશર સ્પ્રિંગ થર્મોમીટર, ધેન બાયોમેટાલિક થર્મોમીટર, રેઝિસ્ટન્સ થર્મોમીટર, થર્મિસ્ટર, થર્મોકપલ. એના પછી નેક્સ્ટ કયું આવશે? નોન કોન્ટેક્ટ ટાઈપ, જેમાં શું આવશે? રેડિયેશન પાયરોમીટર, ઓપ્ટિકલ પાયરોમીટર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ડિફાઇન થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ સ્ટેટ ઇટ્સ ટાઈપ. સિસ્ટમ કોને કહેવાય? સિલેક્ટેડ ક્વોન્ટિટી ઓફ મેટર ઓર રીજન ઇન ધ સ્પેસ ફોર થર્મોડાયનેમિક સ્ટડી નોન એઝ સિસ્ટમ. થર્મોડાયનેમિકમાં અભ્યાસમાં લેવામાં આવતા જથ્થાને શું કહેવાય છે? સિસ્ટમ કહેવાય છે. હવે એના ટાઈપ કયા છે? તો આ ટાઈપ છે જે તમારે યાદ રાખવાના છે. આ પણ ક્વેશ્ચન કેવો છે? ઇમ્પોર્ટન્ટ છે. સિસ્ટમના કયા ટાઈપ છે? તો એમાં છે ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ, હોમોજીનિયસ સિસ્ટમ અને હેટ્રોજીનિયસ સિસ્ટમ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિફરન્શિએટ બિટવીન હીટ એન્ડ વર્ક. હીટ અને વર્કનો તફાવત લખવાનો છે. તો એમાં તમારે કયા કયા પોઈન્ટ લખવાના? સૌથી પહેલાં તો હીટ ઇઝ એનર્જી ઇન ટ્રાન્ઝિશન ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. હીટ જે છે એ તાપમાનના તફાવતને લીધે થતો ટ્રાન્ઝિશન છે. બરાબર. વર્ક શું છે? વર્ક ઇઝ એનર્જી ઇન ટ્રાન્ઝિશન ડ્યુ ટુ ડિફરન્સ ઇન ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. વર્ક જે છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીના તફાવતના કારણે થતો ટ્રાન્ઝિશન છે. બરાબર. એનર્જીમાં થતો ફેરફાર જેને વર્ક કહેવાય છે. આમાં તાપમાનના તફાવતના કારણે એનર્જીમાં થતો ફેરફાર જેને હીટ કહેવાય છે, અને આમાં ઇન્ટેન્સિવ પ્રોપર્ટીના કારણે તાપમાનમાં થતો ફેરફાર જેને વર્ક કહેવાય છે. હીટ કેન નોટ બી કન્વર્ટેડ ટોટલી ઇન્ટુ વર્ક, સો હીટ ઇઝ નોન એઝ લો ગ્રેડ એનર્જી. તો
કમ્પેર ટુ વર્ક. હવે જે હીટ છે એ હીટનું કમ્પ્લીટલી વર્કમાં રૂપાંતર થતું નથી, એટલે જે હીટ છે હીટને વર્કની કમ્પેરિઝનમાં લો ગ્રેડ કહેવાય છે. વર્ક કેન બી કન્વર્ટેડ ટોટલી ઇન્ટુ હીટ. વર્ક જે છે એનું પૂરેપૂરું ઉષ્મામાં રૂપાંતર થઈ શકે છે, જેથી વર્કને એનર્જીની કમ્પેરિઝનમાં એટલે કે હીટની કમ્પેરિઝનમાં હાઈ ગ્રેડ કહેવાય છે. દેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન પાથ એન્ડ સાયકલ ટર્મ્સ યુઝડ ઇન થર્મોડાયનેમિક્સ. પાથ અને સાયકલની ડેફિનેશન આપવાની છે. તો પાથ અને સાયકલની ડેફિનેશન શું થાય છે? A quantity whose values depends on to and state of the process and on the particular path followed during the process is called path function. Simple કે એવી ક્વોન્ટિટી કે જેની વેલ્યુ એના એન્ડ સ્ટેટ પર આધાર રાખતી હોય અને એ પર્ટિક્યુલર કોઈ પાથ ફોલો કરતી હોય તો એને શું કહેવાય છે? પાથ કહેવાય છે, પાથ ફંક્શન કહેવાય છે. સાયકલ કોને કહેવાય છે? અ સાયકલ ઇઝ સિક્વન્સ ઓફ પ્રોસેસીસ ઇન વિચ સિસ્ટમ રિટર્ન્સ ઇટ ટુ ઇટ્સ ઇનિશિયલ સ્ટેટ. સાયકલ શું છે? તો અલગ અલગ પ્રક્રિયાઓની સિક્વન્સ કે જેમાં જે સિસ્ટમ છે એ પોતાની મૂળ અવસ્થામાં ફરી પાછું આવે છે, એને શું કહેવાય છે? સાયકલ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટેટ 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વેન two systems are each in thermal equilibrium with a third system, they are also in thermal equilibrium with each other. જ્યારે બે સિસ્ટમ કોઈ ત્રીજી સિસ્ટમ સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો તે બે સિસ્ટમ પણ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે તેવું કહેવાય. આ છે થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ અને એની માટે તમારે આ ડાયાગ્રામ યાદ રાખવાનો છે. માની લો કે આ બી અને સી જે છે એ એ સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે તો બી અને સી પણ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહેવાય. આ જે છે એ થર્મોડાયનેમિક્સનો નિયમ છે. દેન ડિફાઇન ટર્મ એન્ટ્રોપી, સ્ટેટ ઇટ્સ યુનિટ ઇન SI. આગળ આ ક્વેશ્ચન આવી ગયો. એન્ટ્રોપી ઇઝ ધ મેઝર ઓફ ડિસઓર્ડરનેસ ઓફ ધી સિસ્ટમ. કોઈ પણ સિસ્ટમના અવ્યવસ્થાના માપદંડને એન્ટ્રોપી કહેવાય છે અને SI યુનિટ શું થાય છે? જૂલ પર કેલ્વિન. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. દેન આફ્ટર અહીંયા એન્થાલ્પી જે છે એ એન્થાલ્પીનો ડેફિનેશન લખવાની છે અને SI યુનિટ લખવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન એન્થાલ્પી એન્ડ રાઇટ ઇટ્સ યુનિટ ઇન SI સિસ્ટમ. એન્થાલ્પી ઇઝ ધ સમેશન ઓફ ઇન્ટરનલ એનર્જી યુ એન્ડ ફ્લો વર્ક. ઇન્ટરનલ એનર્જી અને ફ્લો વર્કના સરવાળાને એન્થાલ્પી કહેવાય છે. H ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ PV અને એનો જે SI યુનિટ છે એ શું છે? જૂલ છે. અગેન ડિફાઇન એન્થાલ્પી એન્ડ એન્ટ્રોપી આગળ જોઈ ગયા આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એન્ડ ગીવ ઇટ્સ એક્ઝામ્પલ. પ્રોપર્ટી હુઝ વેલ્યુ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન માસ ઓફ ધી સિસ્ટમ ઇઝ નોન એઝ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. એવી પ્રોપર્ટી કે જેની વેલ્યુ એવા ગુણધર્મો કે જેના વેલ્યુ તેના માસ પર આધાર રાખતું ના હોય તો એને શું કહેવાય છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવાય છે. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી માટે તમારે આ જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ તમારે લખી દેવાના. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન પ્રેશર એન્ડ ગીવ ઇટ્સ યુનિટ ઇન SI સિસ્ટમ. ફોર્સ એક્ઝર્ટેડ બાય ફ્લુઇડ પર યુનિટ એરિયા. ફ્લુઇડ પર એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહેવાય છે અને એનો SI યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. પ્રોસેસ અને સાયકલ આપણે પાથની ડેફિનેશન જોઈ અને સાયકલની ડેફિનેશન જોઈ. હવે પ્રોસેસની ડેફિનેશન આપણે જોઈએ. પ્રોસેસની ડેફિનેશન શું થાય છે? અ પ્રોસેસ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ટ્રાન્સફોર્મેશન ઓફ સિસ્ટમ ફ્રોમ વન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ટુ અનધર ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. પ્રોસેસ શું છે? તો કોઈ પણ સિસ્ટમનું એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં થતું કન્વર્ઝેશન, રૂપાંતર, એને શું કહેવાય છે? પ્રોસેસ કહેવાય છે. અને સાયકલની ડેફિનેશન આપણે જોઈ લીધી. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન આઇસોલેટેડ સિસ્ટમ વિથ સ્યુટેબલ એક્ઝામ્પલ. આઇસોલેટેડ સિસ્ટમ સમજાવવાની છે એક્ઝામ્પલ સાથે. 2 માર્ક્સમાં પૂછાય છે ક્વેશ્ચન. સિસ્ટમ ઇન વિચ નાઇધર એનર્જી નોર માસ કેન ક્રોસ ઇટ્સ બાઉન્ડ્રી ઇઝ નોન એઝ આઇસોલેટેડ સિસ્ટમ. એવી સિસ્ટમ કે જેમાં એનર્જી કે માસ સિસ્ટમની બાઉન્ડ્રી ક્રોસ કરી શકતું ના હોય તો એને શું કહેવાય છે? આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય છે. એની માટે તમારે એક્ઝામ્પલ ડ્રો કરવાનું રહેશે. આ દોરી દેવાનું, આ ફક્ત તમને સમજાય એની માટે આ ડાયાગ્રામ મૂક્યો છે. શું છે? થર્મોફ્લાસ્ક છે જેની અંદર ગરમ પાણી ભરેલું હોય તો જે ગરમ પાણી છે એની ઉષ્મા કે એનું જે માસ છે એ થર્મોફ્લાસ્કની જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીને ક્રોસ કરી શકતું નથી. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. અગેન રિપીટેડ
વિચ ઓફ ધી ફોલોવિંગ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ ધી થ્રોટલિંગ પ્રોસેસ, તો હીટ ટ્રાન્સફર એનો આન્સર આવશે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય એક્સટેન્સિવ પ્રોપર્ટી, ગીવ 2 એક્ઝામ્પલ ઓફ એક્સટેન્સિવ પ્રોપર્ટી. ઇન્ટેન્સિવ જોયું, એનાથી ઊંધી ડેફિનેશન આપણે એક્સટેન્સિવમાં લખવાની થશે. પ્રોપર્ટી whose value does depend on mass of the system is known as, અહીંયા આવશે એક્સટેન્સિવ પ્રોપર્ટી. એવા ગુણધર્મો કે જેની વેલ્યુ તેમના માસ પર આધાર રાખતી હોય તો એવી પ્રોપર્ટીને કઈ પ્રોપર્ટી કહેવાય છે? એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય છે. એની માટે તમારે એક્ઝામ્પલ લખવાના છે, માસ, વોલ્યુમ, સરફેસ એરિયા, ઇન્ટરનલ એનર્જી, ફ્લો વર્ક, એન્થાલ્પી, એન્ટ્રોપી એટસેટ્રા. બરાબર. તો 2 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે, 2 માર્ક્સના ક્વેશ્ચનના આન્સર અહીંયા કમ્પ્લીટ થાય છે અને આમાંથી જ જીટીયુમાં તમારા ક્વેશ્ચન્સ પૂછાશે. અને થર્મોડાયનેમિક્સના પેપર માટે તમને બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. ડુ યોર બેસ્ટ. પેપરમાં બધા જ ક્વેશ્ચન્સના આન્સર્સ અટેમ્પ્ટ કરીને આવજો. માની લો કે તમને એવું લાગે MA1ની જેમ કે પેપર થોડું ટ્વિસ્ટેડ છે, પણ તમે રિલેટેડ ટોપિક વાંચેલો હોય અને જો એ ટોપિક એ ક્વેશ્ચનમાં આવતો હોય તો પણ તમે એ ક્વેશ્ચનનો આન્સર લખીને આવજો. કંઈ પણ પેપરમાં બાકી રાખીને આવતા નહીં. ફરીથી ઓલ ધ બેસ્ટ. ગુડ લક. થેન્ક યુ.